ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે પરિસ્થિતિકી અનુક્રમણ વિશે આગળ વાત કરવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે પરિસ્થિતિકી અનુક્રમણ કહેવાય કોને એ અંગેની વાત આપણે છેલ્લા લેક્ચરની અંદર કરી. પરિસ્થિતિકી અનુક્રમણ એટલે શું? તો કે કોઈ એક વિસ્તારની અંદર સ્થાયી જૈવ સમાજ અસ્તિત્વમાં ના આવે ને ત્યાં સુધી ક્રમશઃ એક જૈવિક સમાજનું સ્થાને બીજા જૈવિક સમાજની આવી અને ગોઠવાઈ જવાની ક્રિયાને પરિસ્થિતિકીય અનુક્રમણ અથવા ઇકોલોજીકલ સક્સેશન કહેવામાં આવે છે. અને કોઈ એક જૈવ સમાજ છે, કોઈ એક વસવાટ છે, એની અંદર એક અગાઉ કોઈ પણ પ્રકારના જૈવ સ્વરૂપ અસ્તિત્વ જ ધરાવતા નહોતા. આવા વિસ્તારની અંદર એક જૈવ સમાજનું આવી અને ગોઠવાઈ જવું, આ ક્રિયાને અનુક્રમણ અથવા તો પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા થઈને ત્યારે છેવટે એક એવા જીવ સમાજનું નિર્માણ થાય કે જે ત્યાંના પર્યાવરણ સાથે સંપૂર્ણપણે અનુકૂલિત થયેલો હોય અને એને ચરમ અવસ્થાનો જૈવિક સમાજ કહેવામાં આવે છે. આમ કોઈ પણ વિસ્તારની અંદર ધારી શકાય ને તેવા ફેરફારોને ક્રમશઃ જાતિ બંધારણમાં ધારી શકાય ને તેવા ક્રમશઃ થતા ફેરફારોને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. આ દરમિયાન જે જુદી જુદી અવસ્થાઓ સર્જાય ને એને ક્રમક તરીકે ઓળખવામાં આવે છે. અને આ દરમિયાન જે જૈવ સમાજ અસ્તિત્વમાં આવે ને એને ક્રમિકી સમાજ કહેવામાં આવે છે. આ દરમિયાન સજીવોની સંખ્યા, સજીવોના જૈવભાર અને સજીવોની વિવિધતામાં પણ વધારો થતો જોવા મળે છે. અનુક્રમણની પ્રક્રિયા છે એ બે પ્રકારે થાય છે. એક તો થશે એવું અનુક્રમણ કે જે સ્થળજ વસવાટની અંદર થાય એવું અનુક્રમણ કે જે કોઈ પણ વિસ્તારની અંદર પહેલી વખત થાય એને આપણે કેવું કહીએ છીએ? પ્રાથમિક અનુક્રમણ કહીએ છીએ. આ દરમિયાન ભૂમિની રચના હોતી નથી એટલે ચરમ અવસ્થા પ્રાપ્ત થતાં એના માટે સૈકાઓનો સમય લાગી જાય છે. બીજી વાર થાય તો અનુક્રમણને દ્વિતીયક અનુક્રમણ કહેવામાં આવે છે. આ દરમિયાન ઓલરેડી ભૂમિ બનેલી જ હોય છે એટલા માટે અહીંયા ચરમ અવસ્થા પ્રાપ્ત કરતાઓની સાપેક્ષમાં ઓછો સમય લાગે છે. કોઈ એક તળાવ છે એ સુકાઈ ગયું છે, તો ઉનાળામાં તળાવ સુકાઈ ગયું છે, હવે ચોમાસામાં એમાં પાણી ભરાય અને જે ફરી પાછું એક વખત એની અંદર જૈવ સમાજ ડેવલપ થાય ને એને દ્વિતીયક અનુક્રમણ કહેવાય. તો એ 2 મહિનાની અંદર હમણાં આપણે ચોમાસાની અંદર તળાવ ભરાશે તો મહિનો દી નહીં થાય ને ત્યાંની અંદર માછલા હોતા આવી જશે. તો અનુક્રમણ પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રાથમિક અનુક્રમણ છે એની નવો ઠંડો પડેલો લાવારસ ખુલ્લા ખડક અને નવસર્જિત તળાવ કે જળાશયની અંદર થાય છે. જ્યારે દ્વિતીયક અનુક્રમણ એવા વિસ્તારોમાં શરૂ થાય છે કે જે આગળ કોઈ પણ પ્રકારના જૈવ સમાજ અસ્તિત્વમાં આવેલા ન હતા. જેમ કે પૂર્ણપણે ત્યજાયેલી ખેતી લાયક જમીન, સળગી અને કાપી નાખેલા જંગલો, બરાબર, પૂરથી પ્રભાવિત વિસ્તાર, રાઈટ. જેમ જેમ અનુક્રમણની અવસ્થાઓ આગળ વધતી જાય ને તેમ તેમ વનસ્પતિ સમાજ ફરે અને જેમ જેમ વનસ્પતિ સમાજ ફરે ને તેમ તેમ જ તેની સાથોસાથ પ્રાણી સમાજ અને વિઘટકોમાં પણ ફેરફાર થતા જોવા મળે છે. અનુક્રમણની પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાન જો આપણે અગાઉના તબક્કે અનુક્રમણની પ્રક્રિયાને રોકી લઈએ ને તો એવું બને કે અનુક્રમણની આ પ્રક્રિયા છે તે અટકી જાય, બરાબર. અનુક્રમણ આગળ વધતું અટકી જાય અને અનુક્રમણ આગળ વધતું અટકી જાય છે ને એટલા માટે અનુક્રમણની પ્રક્રિયા કે જે આગળ વધતી અટકી જાય છે એટલા માટે નવા જૈવ સમાજને આવવાનો અસ્તિત્વ એને આવવાના ચાન્સીસ રહે છે. હવે વનસ્પતિઓનું અનુક્રમણ એની અંદર આપણે લઈએ કે નૈસર્ગિક નિવાસસ્થાનોને આધારિત નૈસર્ગિક નિવાસસ્થાનોને આધારિત અનુક્રમણને 2 ભાગમાં વિભાજિત કરાય. આ પ્રશ્ન યાદ રાખજો. નૈસર્ગિક નિવાસસ્થાનોને આધારિત અનુક્રમણના પ્રકાર કે ને તો આપણે શું જવાબ આપશું? એક આપશું જલ આરંભી અનુક્રમણ અને બીજું આપશું શુષ્ક આરંભી અનુક્રમણ. જલ આરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણ કેના આધારે પ્રકાર પડ્યા? નૈસર્ગિક નિવાસસ્થાનના આધારે જો અનુક્રમણના પ્રકાર કહીએ તો એ 2 પ્રકાર પડે છે, એક જલ આરંભી અને બીજું શુષ્ક આરંભી અનુક્રમણ. જો જલજ વસવાટમાંથી શરૂ થઈ અને મધ્ય જલ પરિસ્થિતિ સુધી આવે ને એકદમ સહેલું છે, ખૂબ જ જલમગ્ન વિસ્તારથી શરૂ કરી અને મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે તો એને જલ સંચક્ર અનુક્રમણ કહેવામાં આવે છે. શુષ્ક વિસ્તારોમાં શરૂ થાય અને મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે તો એને જ શુષ્ક આરંભી અનુક્રમણ કહેવામાં આવે છે. ખુલ્લા થયેલા ખડકો ઉપર થતું અનુક્રમણ શુષ્ક આરંભી અનુક્રમણ કહેવાય. નવા બનાવવામાં આવેલા તળાવની અંદર થતું અનુક્રમણ એને જલ આરંભી અનુક્રમણ કહેવામાં આવે છે, બરાબર. હવે કે કોઈ બી તમે અનુક્રમણની પ્રક્રિયા લઈ લેશો, બરાબર, એ ચાલુ ગમે ત્યાંથી થાય પરંતુ એ પહોંચે છે ક્યાં સુધી?
તો કે મધ્ય જલ પરિસ્થિતિ તરફ પહોંચે છે. જલારંભી હોય કે શુષ્કારંભી હોય, કોઈ બી અનુક્રમણની પ્રક્રિયા તમે લઈ લેશો ને એ મધ્ય જલ પરિસ્થિતિ સુધી અલ્ટિમેટલી પહોંચતી હોય છે. બરાબર. અતિશય શુષ્ક હોય તો એ ભલે, અને અતિશય ભેજમય હોય તો એ ભલે, ગમે ત્યાંથી અનુક્રમણની પ્રક્રિયા શરૂ થાય, પહોંચે ક્યાં સુધી? મધ્ય જલ પરિસ્થિતિ સુધી પહોંચે છે. બરાબર. અનુક્રમણની પ્રક્રિયા નૈસર્ગિક નિવાસસ્થાનોને ધ્યાનમાં રાખી અને અનુક્રમણની પ્રક્રિયાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. એક થશે જલ આરંભી અનુક્રમણ, બીજું થશે શુષ્ક આરંભી અનુક્રમણ. જે પૈકી જલ આરંભી અનુક્રમણની અંદર અનુક્રમણની પ્રક્રિયા જલમગ્ન પરિસ્થિતિમાં શરૂ થાય અને મધ્ય જલ પરિસ્થિતિ સુધી પહોંચે. શુષ્ક આરંભી અનુક્રમણમાં અનુક્રમણની પ્રક્રિયા શુષ્ક સ્થિતિથી શરૂ થાય, બરાબર, પાણી વગરની સ્થિતિથી શરૂ થાય અને મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. તો આમ કયા પ્રકાર થયા? તો કે નૈસર્ગિક નિવાસસ્થાનની પ્રકૃતિના આધારે એને બે પ્રકારમાં વિભાજિત કરી શકીએ છીએ. હવે આપણે જે જોવાનું છે ને એના બે પ્રશ્ન રહેશે કે ભાઈ સ્થળજ વસવાટની અંદર વનસ્પતિનું અનુક્રમણ સમજાવો. સ્થળજ વસવાટમાં થતું વનસ્પતિનું અનુક્રમણ સમજાવો. અહીંયાથી ચાલુ કરી અને આટલો પ્રશ્ન. બરાબર. ઉપરનો પ્રશ્ન 2 માર્ક્સનો બને. શું પડશે 2 માર્ક્સનો પ્રશ્ન ગુજરાત બોર્ડ માટે? કે ભાઈ અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન અનુક્રમણની આ પ્રક્રિયા થાય ને એ દરમિયાન કેવા અનુક્રમણ નૈસર્ગિક નિવાસસ્થાનોને આધીન અનુક્રમણના કયા પ્રકાર પડે? એક એ પ્રશ્ન બનશે. નૈસર્ગિક નિવાસસ્થાનો અને આધીન અનુક્રમણના પ્રકાર સમજાવો, એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન બને છે કે અનુક્રમણના પ્રકાર એમને કે ને તો પ્રાથમિક અને દ્વિતીયક. નૈસર્ગિક નિવાસસ્થાનને ધ્યાનમાં રાખીને અનુક્રમણના પ્રકાર કે ને તો જલસંચક્ર અને મરુસંચક્ર. હવે બે પ્રશ્ન ક્યાં જોશું આપણે? કે જલસંચક્ર વિસ્તારની અંદર કેવા વનસ્પતિનું અનુક્રમણ થાય ત્યારે કેવા પરિવર્તનો આવે છે, અને મરુસંચક્ર વિસ્તારની અંદર જ્યારે વનસ્પતિનું અનુક્રમણ થાય ત્યારે કેવા પરિવર્તનો આવે છે. આ બે વસ્તુ આપણે આજની જોવાની છે. ઓકે. ખુલ્લા થયેલા વિસ્તારમાં જે પહેલી જાતિ અસ્તિત્વમાં આવે ને એને સ્થાપક જાતિ અથવા તો પાયાની જાતિ અથવા તો પાયોનિયર સ્પીસીસ કહેવામાં આવે છે. કોઈ પણ વસવાટની અંદર જે અનુક્રમણની પ્રક્રિયાની શરૂઆત કરે ને એ જાતિને સ્થાપક જાતિ અથવા તો પાયાની જાતિ કહેવામાં આવે છે. જેમ કે જો મરુસંચક્ર અનુક્રમણ હોય તો પાયાની જાતિ લાઇકેન હોય, અને સ્થળચક્ર જલસંચક્ર અનુક્રમણ હોય તો પાયાની જાતિ પ્લવકો અથવા તો લીલ હોઈ શકે છે. બરાબર. સૌપ્રથમ લાઇકેન ખડકો ઉપર પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા કરે છે. લાઇકેનનો ફાયદો શું થશે? લાઇકેન ખડકોને પીગળાવી દે છે, ખડકને પીગળાવી દે છે, એસિડનો સ્ત્રાવ કરે છે અને અપક્ષયન એટલે કે વેધરિંગ તથા ભૂમિના નિર્માણમાં સહાયક બને છે. લાઇકેન છે એની હાજરીમાં શું થશે? તો કે લાઇકેનની હાજરીમાં ખડકો તૂટી જશે. અને લાઇકેનની હાજરીમાં ખડકો ન તૂટી જાય. બરાબર. શું કામ તૂટે છે? તો કે ભાઈ લાઇકેન છે એ એસિડનો સ્ત્રાવ કરે છે, આમ ખડકો તોડે છે, એટલા માટે અપક્ષયન અને ભૂમિના નિર્માણની પ્રક્રિયામાં સહાયક બને છે. હવે સાંભળજો, MCQ માટેનો આપણો પ્રશ્ન બને કે અનુક્રમણની પ્રક્રિયામાં લાઇકેન શું ભાગ ભજવે છે? પહેલું કે અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન લાઇકેન પાયાની જાતિ તરીકે વર્તે છે, એસિડનો સ્ત્રાવ કરે છે એટલે ખડકો તૂટે છે. આ પ્રકારે અપક્ષયન એટલે કે વેધરિંગ પ્રોસેસ થાય છે અને અલ્ટિમેટલી ભૂમિના નિર્માણમાં સહાયક બને છે. બરાબર. મરુસંચક્ર અનુક્રમણની અંદર પહેલી પાયાની જાતિ તરીકે લાઇકેન આવે. લાઇકેન એસિડનો સ્ત્રાવ કરે એટલા માટે ખડકો પીગળે. આના લીધે અપક્ષયન અને ભૂમિ નિર્માણની પ્રક્રિયા શક્ય બને છે. હવે દ્વિઅંગી જેવી નાની વનસ્પતિઓ અસ્તિત્વમાં આવશે કે જેને લીધે કે જે ભૂમિની ઓછી માત્રામાં પણ પોતાની પકડ જમાવી રાખવામાં સક્ષમ બને છે. ને એના લીધે ધોવાણ અટકે. હવે કોણ આવ્યું? પહેલાં લાઇકેન આવી. લાઇકેન એસિડનો સ્ત્રાવ કર્યો. એસિડનો સ્ત્રાવ કર્યો તો ખડકો પીગળી ગયા. ખડકો પીગળી ગયા તો અપક્ષયનની પ્રક્રિયા થઈ, એટલે માટે અલ્ટિમેટલી ભૂમિ નિર્માણની પ્રક્રિયા પણ શક્ય બની. હવે અનુકૂળ પરિસ્થિતિ આવી એટલે દ્વિઅંગી વનસ્પતિ અસ્તિત્વમાં આવી. એના મૂળ તંત્ર છે એ જમીન ઉપર સાદડીની માફક પોતે ઇનફેક્ટ જમીન ઉપર સાદડીની માફક પથરાઈ જાય એટલે જમીનને પકડી રાખે, એટલે ધોવાણની પ્રક્રિયા અટકાવે છે. હજી આગળ અનુકૂળ પરિસ્થિતિ સર્જાણીને એટલે મોટી વનસ્પતિ આવી ગઈ. હવે કેવી વનસ્પતિ આવી ગઈ? અનુકૂળ પરિસ્થિતિ સર્જાણી તો મોટી વનસ્પતિ આવી ગઈ. બરાબર. અને કેટલીક વધુ અવસ્થાઓના અંતે
હવે એક સ્થાયી જીવ સમાજ અસ્તિત્વમાં આવે છે. કેટલીક અનુકૂળ પ્રક્રિયાઓના અંતે સ્થાયી અવસ્થાનો જીવ સમાજ અસ્તિત્વમાં આવે છે. આ પ્રકારે આબોહવાની પરિસ્થિતિના આધીન વન પ્રદેશ, તૃણ પ્રદેશ કે રણ પ્રદેશનું નિર્માણ થાય છે. જ્યાં સુધી પર્યાવરણ બદલાતું નથી ને, જ્યાં સુધી પર્યાવરણમાં કોઈ ચેન્જ નહીં આવે ને, ત્યાં સુધી આ ચરમ અવસ્થાનો જીવ સમાજ લાંબા સમય સુધી ટકી રહે છે. જ્યાં સુધી પર્યાવરણમાં કોઈ સ્પેસિફિક ચોક્કસ પરિવર્તન નહીં આવે ત્યાં સુધી આ ચરમ અવસ્થાનો જીવ સમાજ એઝ ઇટ ઇઝ પડ્યો રહેશે. બરાબર. અને આપણે જે અગાઉ શુષ્કોદ્ભિદ વસવાટ હતો ને એ હવે કેવો થઈ ગયો? મધ્યોદ્ભિદ થઈ ગયો. અગાઉનો શુષ્કોદ્ભિદ વસવાટ હવે મધ્યોદ્ભિદ બની જાય છે. ફરીથી એક વખત પાકી કરીએ ટૂંક નોંધ. આપણે પહેલાં આગળનું બે વસ્તુ સમજાણી કે ભાઈ નૈસર્ગિક નિવાસસ્થાનોના પ્રકૃતિને આધીન અનુક્રમણની આ પ્રક્રિયાને આપણે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ. પ્રાથમિક જળસંચક્ર અનુક્રમણ અને મરુસંચક્ર અનુક્રમણ. જો જળ તરબોળ વિસ્તારમાંથી જો અનુક્રમણની પ્રક્રિયા શરૂ થાય અને મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે તેને આપણે મરુસંચક્ર અનુક્રમણ કહીએ છીએ. જલજ વિસ્વાટમાંથી જલજ વિસ્તારમાં શરૂ થાય અને મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે એને આપણે કેવું અનુક્રમણ કીધું? જલસંચક્ર અનુક્રમણ કીધું. પછી જો શુષ્ક વિસ્તારમાંથી શરૂ થાય અને મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે તો એને આપણે મરુસંચક્ર અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ. ઓકે. કે કોઈ બી પ્રક્રિયાથી શરૂ થાય પણ અલ્ટિમેટલી પહોંચે છે ક્યાં સુધી? મધ્ય જલ પરિસ્થિતિ સુધી પહોંચે છે. વનસ્પતિની અંદર જલસંચક્ર અનુક્રમણની ક્રિયા દરમિયાન જે વનસ્પતિના સમાજમાં આવતા પરિવર્તનો કયા કયા હોઈ શકે છે? જલસંચક્ર અનુક્રમણની અંદર વનસ્પતિની અંદર આવતા પરિવર્તનોની અંદર કોનો સમાવેશ થાય? તો કે પહેલાં પાયાની જાતિ, મરુસંચક્રમાં પાયાની જાતિ લાઇકેન આવે. લાઇકેન એસિડનો સ્ત્રાવ કરે. એસિડનો સ્ત્રાવ કરે તો ખડકો તૂટવાની પ્રક્રિયા થાય. ખડકો તૂટવાની પ્રક્રિયા થાય છે ને એટલા માટે વેધરિંગ પ્રોસેસ એટલે અપક્ષયન ધોવાણ પ્રોસેસ, વેધરિંગ પ્રોસેસ પોસિબલ બને છે. અને સાથોસાથ ભૂમિના નિર્માણની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકે છે. આના લીધે અનુકૂળ પરિસ્થિતિનું સર્જન થવાથી હવે બીજી જાતિ અસ્તિત્વમાં આવશે. કઈ જાતિ અસ્તિત્વમાં આવશે? નાની દ્વિઅંગી વનસ્પતિ અસ્તિત્વમાં આવે. આ દ્વિઅંગી વનસ્પતિ જમીન ઉપર સારી એવી પકડ બનાવીને રાખે એટલે ધોવાણની પ્રક્રિયાને અટકાવે. હજુ આગળ અનુકૂળ પરિસ્થિતિનું સર્જન થાય તો નાના વૃક્ષ જેવી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવે છે. અને અલ્ટિમેટલી ચરમ અવસ્થા એ એક સ્થાયી જીવ સમાજ અસ્તિત્વમાં આવે છે. જ્યાં સુધી પર્યાવરણમાં બહુ મોટા પરિવર્તન નહીં આવે ને ત્યાં સુધી આ જીવ સમાજ એઝ ઇટ ઇઝ જેમ છે તેમને તેમ જોવા મળે છે. ઓકે. તો આપણે થઈ ગઈ એક બીજો પ્રશ્ન રેડી. શું હતું? આ મરુસંચક્ર અનુક્રમણમાં વનસ્પતિનું અનુક્રમણ સમજાવો. હવે એની જેમ જ જલસંચક્ર અનુક્રમણમાં વનસ્પતિનો ફેરફાર સમજાવો. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એક્ઝામ્પલ આપીને અનુક્રમણની પ્રક્રિયાનો જે સમજાવ્યું તો યાદ છે એકચ્યુઅલમાં. સૌથી પહેલાં કોણ આવે? તો કે જલસંચક્ર અનુક્રમણની અંદર પહેલાં પાયાની જાતિ તરીકે નાના વનસ્પતિ પ્લવકો આવશે. પહેલાં પાયાની જાતિ તરીકે કોણ આવશે? નાના વનસ્પતિ પ્લવકો આવશે. એના લીધે મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ આવશે. હવે મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ આવશે, રાઈટ. પછી મુક્ત તરતી વનસ્પતિઓ આવશે, રાઈટ. એના આધારે એને અનુસરીને મૂળધારી તરતી આવૃત બીજધારી વનસ્પતિઓ આવશે. બરાબર. ત્યારબાદ નરકુલ અવસ્થા આવશે. ત્યારબાદ ઘાસમય ભીની જમીનની અવસ્થા આવશે. ઝાડી ઝાંખરામય અવસ્થા આવશે અને અંતે વૃક્ષો પ્રસ્થાપિત થઈ જાય છે. આ જે જંગલ ત્યાર પછીનો ચરમ અવસ્થાનો જીવ સમુદાય હોઈ શકે છે. અને અગાઉ જે જલજ વસવાટ હતો ને એ હવે કેમાં ફેરવાઈ ગયો? તો કે અગાઉનો જે જલજ વસવાટ હતો ને એ હવે મરુસંચક જમીન વિસ્તારમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર. પહેલાં કઈ આવી? પાયાની અવસ્થા. પાયાની અવસ્થામાં કોણ આવશે? વનસ્પતિ પ્લવકો આવશે. પહેલી અવસ્થા એટલે કઈ? પાયાની અવસ્થા. પાયાની અવસ્થા દરમિયાન શું થશે? પાયાની અવસ્થા દરમિયાન વનસ્પતિ પ્લવકો અસ્તિત્વમાં આવશે. પહેલી પાયાની અવસ્થા આ દરમિયાન વનસ્પતિ પ્લવકો અસ્તિત્વમાં આવશે. એના ઉપર એને ધ્યાનમાં રાખીને મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ અસ્તિત્વમાં આવશે. પછી મુક્ત તરતી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવશે. મૂળધારી આવૃત બીજધારી વનસ્પતિઓ, નરકુલ અવસ્થા, ઘાસમય ભીની જમીનની અવસ્થા એને માર્શ મીડો કહેવામાં આવે છે. અને નરકુલ અવસ્થાને રીડ સ્વેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. અને અંતે વૃક્ષો પ્રસ્થાપિત થાય છે અને ચરમ અવસ્થાનો જીવ સમાજ આવી જાય છે. અને આ દરમિયાન હવે
જે નવો જીવ સમાજ આવશે ને એ ત્યાંના વસવાટ સાથે સંપૂર્ણપણે અનુકૂલિત હશે. આવી ગયું. પહેલાં વનસ્પતિ પ્લવકો આવ્યા, એના પછી આવ્યું નિમગ્ન વનસ્પતિઓ, એના પછી આવ્યું મુક્ત તરતી વનસ્પતિઓ, પછી આવ્યું અનુપભૂમિ અથવા તો નરકુલ અવસ્થા, એના પછી આ બધી આવૃત બીજધારી વનસ્પતિઓ છે. એના પછી ઘાસમય ભીની જમીનની અવસ્થા, જાડી ઝાખરામય અવસ્થા અને જંગલ અવસ્થા. આ પ્રકારે અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન, જલસંચક્ર અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન આવા ફેરફારો થઈ શકે છે. ઓકે, ખાલી નામ જ છે, બીજું કંઈ જાજુ ડિટેલિંગ આની અંદર આપેલું છે નહીં, હે ને. એટલે આપણે આ પ્રશ્નમાં જો પૂછાય તો શું પૂછાશે, MCQ લેવલ ઉપર આ ટોપિક વધારે રહીએ કે ભાઈ જલસંચક્ર અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિમાં આવતા ફેરફારોને, જલસંચક્ર અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિમાં આવતા ફેરફારોને ક્રમશઃ ગોઠવો. સિક્વન્સ આપણે આપો તો પ્લવકીય અવસ્થા, મૂળધારી નિમજ્જિત, મુક્ત તરતી અવસ્થા, વચ્ચે આવૃત બીજધારીઓ પ્રસ્થાપિત થાય છે, ત્યારબાદ નરકુલ અવસ્થા, ઘાસમય ભીની જમીનની અવસ્થા, જાડી ઝાખરામય અવસ્થા અને અલ્ટિમેટલી વૃક્ષો પ્રસ્થાપિત થાય છે ત્યારે જંગલ અવસ્થાનો, ત્યારે જંગલનો ચરમ અવસ્થાનો જંગલ વસવાટ અસ્તિત્વમાં આવે છે. એક સમયે જે ભીની જમીનવાળી અવસ્થા હતી, પાણીમય અવસ્થા હતી, એ હવે શુષ્ક અવસ્થામાં કન્વર્ટ થઈ જાય છે. દ્વિતીયક અનુક્રમણમાં જાતિઓનું અનુક્રમણ કેવી રીતે? જાતિઓનું અનુક્રમણ ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધતા, પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા અન્ય પ્રાકૃત પર આધારિત હોય છે. દ્વિતીયક અનુક્રમણ કેના ઉપર આધારિત છે? બંને આપણો MCQનો પ્રશ્ન. દ્વિતીયક અનુક્રમણની પ્રક્રિયા કેના ઉપર આધારિત હોય? એ જવાબ દ્વિતીયક અનુક્રમણમાં જાતિઓનું અનુક્રમણ ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ, પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા પ્રાકૃત પર આધારિત હોય છે. બરાબર. કેવી જાતિઓ અસ્તિત્વમાં આવશે એ આ બધા પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. કેના આધારે નક્કી કરવામાં આવે છે આ બધી જાતિઓનું પ્રમાણ? તો કે દ્વિતીયક અનુક્રમણમાં જાતિઓનું અનુક્રમણ, ભૂમિની સ્થિતિ, કેવા પ્રકારની જમીન છે, કેવી પાણીની અવેલેબિલિટી છે. બરાબર. કારણ કે અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન જે ફેરફાર થાય છે, બરાબર, એ બધા ફેરફારોની અંદર આબોહવાકીય પરિસ્થિતિ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે ચરમ અવસ્થા કોણ નક્કી કરે છે? ચરમ અવસ્થા એની આબોહવાકીય પરિસ્થિતિ દ્વારા જ નક્કી થાય છે. અને ચરમ અવસ્થાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ વસવાટ છે એ વન પ્રદેશ, તૃણ પ્રદેશ અને રણ પ્રદેશ, પાણીને એકોર્ડિંગ, પાણી કેટલું પ્રાપ્ય છે, અવેલેબિલિટી પાણીની કેટલી છે, એને એકોર્ડિંગ વન પ્રદેશ, તૃણ પ્રદેશ કે રણ પ્રદેશમાં કન્વર્ટ થઈ શકે છે. એટલે અલ્ટિમેટલી આખી પ્રોસેસ છે ને એ આબોહવાકીય પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. બરાબર. પાણીની પ્રાપ્યતા, આબોહવાકીય પરિસ્થિતિને આધીન જ કોઈ પણ વસવાટ છે એ વન બને, કાં તો તૃણ બને, કાં તો રણ પ્રદેશ બની શકે છે. બરાબર. તો આ બીજો એક પ્રશ્ન આપણો બન્યો કે દ્વિતીયક અનુક્રમણમાં જાતિઓની સંખ્યા કેના ઉપર આધાર રહે છે? જોકે દ્વિતીયક અનુક્રમણમાં ભૂમિ પહેલેથી હાજર હોય છે ને, એટલે અનુક્રમણનો દર ખૂબ જ ઝડપી હોય છે. સાથોસાથ ચરમ અવસ્થા પણ ત્વરિત પ્રાપ્ત થઈ શકે છે. જાતિઓની ઓલરેડી ભૂમિ તો તૈયાર જ હોય છે, એટલા માટે આ પ્રક્રિયા દરમિયાન અનુક્રમણનો દર ખૂબ જ ઝડપી હોય છે. વળી ચરમ અવસ્થા ખૂબ જ ઝડપી પ્રાપ્ત પણ થઈ શકે છે. સમજવા માટે એક બાબત મહત્ત્વની છે કે અનુક્રમણ, ખાસ કરીને પ્રાથમિક અનુક્રમણ, એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને ચરમ અવસ્થાએ પહોંચતા હજારો વર્ષો લાગે છે. બીજું મહત્ત્વનું તથ્ય એ છે કે બધા જ અનુક્રમણ ભલે પાણીમાં હોય કે ભૂમિમાં હોય, પણ ચરમ અવસ્થાએ પહોંચે ને ત્યારે મધ્ય જલ પરિસ્થિતિમાં આવે છે. જલસંચક્ર અનુક્રમણ હોય કે મરુસંચક્ર અનુક્રમણ હોય, શરૂઆત ગમે ત્યાંથી થાય, પરંતુ એનો અંત ક્યાં થશે? એનો અંત થશે મધ્ય જલ પરિસ્થિતિએ. મધ્ય જલ પરિસ્થિતિએ તેનો અંત થાય છે. રેડી? કેવા પ્રશ્ન આપણે હવે એ જોયું, આકૃતિ બધી જોઈ લીધી અનુક્રમણની ક્રિયા દરમિયાન. તો કે ભાઈ જો ક્યાં આગળ થાય છે એના આધારે જલમગ્ન સ્થિતિમાં શરૂ થાય અને અનુક્રમિત શ્રેણીઓમાં જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ એ મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે. જલસંચક્ર અનુક્રમણ સ્થળ જ વસવાટમાં શરૂ થાય અને મધ્ય જલ પરિસ્થિતિ તરફ આગળ વધે. શુષ્કારંભી અનુક્રમણ કહેવામાં આવે છે. શુષ્કારંભી અનુક્રમણમાં પાય અને ઝિથિલાઇકેન એસિડનો સ્ત્રાવ કરે, ખડકો તૂટે, વેધરિંગ પ્રોસેસ થાય અને ભૂમિનું નિર્માણ શક્ય બને છે. દ્વિઅંગી વનસ્પતિ આવે, એ જમીનને જકડી રાખે,
એટલે ભૂમિનું નિર્માણ જે થઈ ગયેલું છે એનું ધોવાણ અટકાવી રાખે. હવે મોટી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવે છે અને ત્યારે ચરમ અવસ્થાનો જીવ સમાજ અસ્તિત્વમાં આવે છે. બરાબર. કે જો બાજુબાજુના પર્યાવરણમાં બહુ મોટા પરિવર્તન નહીં આવે ને તો આ ચરમ અવસ્થાનો જીવ સમાજ વર્ષો સુધી આમને આમ જ રહી શકે છે. પાણીમાં પ્રાથમિક અનુક્રમણ થાય ત્યારે પહેલાં પ્લવકીય વનસ્પતિ આવે, પછી નિમજ્જિત વનસ્પતિ આવે, પછી મુક્ત તરતી વનસ્પતિ આવે. હવે આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થશે કે જેમાં આવશે નરકુલ અવસ્થા. નરકુલ એવી વનસ્પતિઓ છે જેનો અડધો દેહ હવામાં ખુલ્લો છે, અડધો દેહ પાણીમાં ડૂબેલો હોય છે. જાડી ઝાંખરામય અવસ્થા આવશે. પછી ઘાસમાં ભીની જમીનવાળી અવસ્થા આવે, જાડી ઝાંખરામય અવસ્થા આવે અને અંતે ચરમ અવસ્થાનો જીવ સમાજ આજુબાજુની પર્યાવરણીય પરિસ્થિતિને આધીન જંગલ પ્રદેશ, વન પ્રદેશ કે રણ પ્રદેશની અંદર તૃણ પ્રદેશ કે રણ પ્રદેશમાં ફેરવાઈ જાય છે. દ્વિતીયક અનુક્રમણમાં જાતિનું અનુક્રમણ ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ, પર્યાવરણ કે બીજ કે પછી તેમાં રહેલા પ્રાકુરો પર આધારિત હોય છે. જોકે દ્વિતીયક અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન ભૂમિ ઓલરેડી હાજર જ હોય છે, એટલા માટે આ અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણની સાપેક્ષમાં વધુ ઝડપી હોય છે. બરાબર. પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા દરમિયાન તો ભૂમિ હાજર હોતી નથી, એટલા માટે દ્વિતીયક અનુક્રમણની સાપેક્ષમાં આ પ્રક્રિયા થોડીક ધીમી હોય છે. અને કદાચ એમ પણ કહી શકીએ કે અહીંયા તો ચરમ અવસ્થા પ્રાપ્ત કરતાં હજારો વર્ષ થઈ શકે છે. શરૂ ગમે ત્યાંથી થાય, જમીનમાંથી થાય કે પાણીમાંથી થાય, પહોંચે છે ક્યાં સુધી? મધ્ય જલ સ્થિતિ સુધી પહોંચે છે. ઓકે. તો અનુક્રમણની પ્રક્રિયા ગુજરાત બોર્ડ માટે બહુ અગત્યની હતી. એકદમ સિમ્પલ વર્ડ્સની અંદર મેં તમને સમજાવી અને બધાને મસ્ત મજાનું આવડી ગયું હશે. રેગ્યુલર વાંચતા જ હશો, વ્યવસ્થિત લખવાની પ્રેક્ટિસ પણ કરતા હશો. ઓકે. સરસ સરસ વાંચજો શાંતિથી, રિવાઇઝ કરી રાખજો બધી જૂની વસ્તુઓ. તો આજે આટલું આપણે રાખીએ. ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.